આખા તળાવના ડિમોલિશનની કામગીરીને અમે 4 ભાગમાં વહેંચી છે. 4 અલગ અલગ ઝોનમાંથી અમે ટીમ મગાવી છે. પોલીસનો ફોર્સ અમારી સાથે છે. અમે એમની સહાયતાથી આ બધું કામ કરી શકીએ છીએ. 8 જેસીબી છે, 8 જેટલા હિટાચી છે. આ ઉપરાંત દબાણ ગાડીઓ પણ છે અને આ બધી મશીનરી છે. 550 જેટલી પોલીસ ફોર્સ છે. એટલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ છે. હાઈકોર્ટમાં જે લોકો ગયા હતા એમાં હાઈકોર્ટે વોટર બોડીમાં કોઈ પણ દબાણો ચલાવી ન લેવાય એવું માનીને દબાણોને દૂર કરવા માટેનો હુકમ આપી દીધો છે. પણ માનવતાના ધોરણે ધ્યાનમાં રાખી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે લોકો કોર્ટમાં ગયા હતા એમને ઇવેક્યુએશન કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે. અમે હાઈકોર્ટના ચુકાદાનું રિસ્પેક્ટ કરશું અને એ લોકોને પૂરતો સમય આપશું. હાઈકોર્ટે જે નિર્દેશ પ્રમાણે કર્યો છે એ પ્રમાણે સમય મર્યાદા પૂરી થશે એટલે અમે એમને પણ દૂર કરીશું.